નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કરણ પરમાર અભયમ અકાદમી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બદલાયેલા સમયને અનુલક્ષીને અભયમ અકાદમી લાઈવ એપ્લિકેશનના માધ્યમથી ઘર બેઠા તમને અભ્યાસ કરાવવા માટે કટિબદ્ધ છે અને એના પ્રયાસ રૂપે અભયમ અકાદમી દ્વારા અભયમ લાઈવ એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનની અંદર શરૂઆતમાં તમને 4 વિષયો ભણવા મળશે: કમ્પ્યુટર, કાયદો, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ. તો એમાં હું આજે મારો પોતાનો વિષય કમ્પ્યુટરની રજૂઆત કરું છું તમારી સમક્ષ કે આ વિષયમાં શું શું હશે. ખાસ કરીને બિન સચિવાલય જેવી એક્ઝામ હોય જેમાં 25 માર્ક્સનું ભારણ હોય કમ્પ્યુટરનું, પ્લસ જો પહેલી એક્ઝામ 200 માર્ક્સની થિયરીને તમે પાર કરો, મેરિટમાં આવો, તો પાછું 100 માર્ક્સનું પ્રેક્ટિકલ, એટલે ટોટલ 300માંથી 125 માર્ક્સનો જે મહત્વનો વિષય કહી શકાય એવો કમ્પ્યુટર છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. આપણે જે સિલેબસ લેવાનો છે કમ્પ્યુટરની અંદર રજૂઆત કરું છું તમારી સમક્ષ. બેચ આપણે ચાલુ કરી રહ્યા છે 24 તારીખથી. 24 તારીખ એટલે કે 24 જુલાઈ 2020 શુક્રવારના દિવસથી લાઈવ બેચની શરૂઆત કરશું. લાઈવ બેચની વિશેષતાઓ શું હશે એ તમને જણાવું એ પહેલાં આ બેચની થોડી બીજી બાબતો હું તમને જણાવી દઉં. જેમ કે બેચ કેટલા સમય પૂરતી હશે. તો બેચ છે એ 24 તારીખથી ચાલુ થઈ પછી 3 મહિનાની વેલિડિટીમાં પૂરી થશે. મતલબ કે 3 મહિનાના સમયગાળાની અંદર બેચનો સિલેબસ કમ્પ્લીટ કરવામાં આવશે. સમયની વાત કરું તો સમય સવારનો રહેશે. સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી લાઈવ લેક્ચર રહેશે. કયા કયા દિવસોમાં રહેશે? અઠવાડિયાના 3 દિવસ, સોમવાર, બુધવાર અને શુક્રવાર. આ 3 દિવસ લેક્ચર હશે રોજ 9 થી 11 આ 3 દિવસ દરમિયાન. અને વીકના અંતે તમને 30 માર્ક્સની ટેસ્ટ મળશે કે જે આ ટેસ્ટ તમે જે લેક્ચરમાં ભણ્યા છો એની હશે, પ્લસ એનું સોલ્યુશન મળશે. બેશક એ જે ટેસ્ટ હશે એ અત્યાર સુધીના જે રૂઢિગત પ્રશ્નો હતા એના કરતાં એડવાન્સ લેવલના, લાસ્ટ બિન સચિવાલયમાં જે બદલાયેલી પેટર્ન તમે જોઈ ક્વેશ્ચન્સની, એના કારણે પ્રશ્નોનું સ્તર થોડું ઊંચું રાખીને આની અંદર પ્રશ્નો આવશે. પ્રયાસ એવો રહેશે કે એક પણ પ્રશ્ન તમને અજાણ્યો ન લાગે. કોઈ પણ એક્ઝામમાં બેસો, ખાસ કરીને બિન સચિવાલય જેવી એક્ઝામ હોય એમાં બેસો એટલે 25 માર્ક્સમાંથી એક પણ ક્વેશ્ચન અજાણ્યો ન લાગે. લાસ્ટ બિન સચિવાલયની વાત કરીએ તો આપણું જે એક અભયમ પબ્લિકેશન છે એમાં કમ્પ્યુટરની બુક પ્રકાશિત કરી હતી જેમાંથી ટોટલ 23 માર્ક્સનું પૂછાયું. અને જે લોકો ક્લાસરૂમમાં ભણ્યા છે ઓફલાઈન ક્લાસીસમાં એ લોકોને 25માંથી 25 માર્ક્સનું એ ક્લાસરૂમના લેક્ચરનું પૂછાયું. એટલે પૂછાવાની દ્રષ્ટિએ એ મહત્વનું ગણી શકાય, કેમ કે શક્ય એટલા તમામ સોર્સિસ અને શક્ય એટલો તમામ સિલેબસ સરળ ભાષામાં તમને સમજાય એ રીતે બુકમાં પણ આપ્યો છે અને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. આપણે યુટ્યુબની અંદર લાઈવ લેક્ચર મૂક્યા છે કમ્પ્યુટર સિરીઝના હાર્ડવેરમાં બેઝિક પરિચય અને મેમરીના ટોપિક, એ તમે જોઈ શકશો. આ બેચની અંદર તમને શું મળશે એની ચર્ચા કરું એ પહેલાં હું તમને મારો થોડો પરિચય આપી દઉં. મારું નામ છે કરણ પરમાર. જે લોકો બુકના માધ્યમથી અને જે લોકો ક્લાસરૂમના માધ્યમથી જોડાયેલા છે એ પરિચિત છે. જે લોકો પરિચિત નથી એમના માટે થોડો પરિચય આપું. મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે, સાયન્સમાંથી છે, BSc. પરંતુ કમ્પ્યુટર ક્ષેત્રના જે અમુક ઇન્ટરનેશનલ લેવલના કોર્સિસ હોય જેમ કે CCNA છે, નેટવર્કનો કોર્સ આવે છે, સિસ્કો સર્ટિફાઈડ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, માઇક્રોસોફ્ટ કંપનીને MCAC કોર્સ છે, રેડેટ એક સર્વર છે, RSCHE. તો આ જે CA છે, કોમ્ટિયા કોમ્પ્યુટર ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, એમાં 2 કોર્સ હાર્ડવેર અને નેટવર્ક માટેના A+ અને N+, આ બધા ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ કોર્સિસ કરેલા છે. પ્લસ BSc એટલે કે સાયન્સનું બેકગ્રાઉન્ડ છે અમારું. છેલ્લા 12 વર્ષથી કમ્પ્યુટર ક્ષેત્ર સાથે ટીચિંગ ફિલ્ડમાં જોડાયેલો છું અને આ 12 વર્ષની અંદર આ વિષયને આત્મસાત કર્યો છે. કેમ કે સતત વિદ્યાર્થીઓ સાથે ટચમાં રહેવાનું થતું હોય અને જે વિદ્યાર્થીઓ નવા હોય એ નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડના હોય
તો એક ટેકનિકલ ટર્મ્સ જે હોય છે, ટેકનિકલ બાબતો છે, એ નોન ટેકનિકલ વિદ્યાર્થીને કેવી રીતે સરળતાથી સમજાવી શકાય, કેવા ઉદાહરણો આપી શકાય, આ બધી જ બાબતોનું બહુ વ્યવસ્થિત રીતે સ્ટડી કરી અને આખો સિલેબસ આપણે આપ્યો છે. સિલેબસની અંદર શું શું આપણને કરાવવામાં આવશે એની વાત કરું તો એ સિલેબસ કહેતા પહેલા હું તમને બેચની વિશેષતાઓ વિશે જણાવીશ કે આ બેચમાં આપણે કવર શું કરશું. તો ઘણી બધી ચર્ચાઓ આના વિશે થતી હોય છે કે એપેન્ડિક્સ G અને H, બિન સચિવાલયનું તમે નોટિફિકેશન જોવો ને તો એમાં એ નોટિફિકેશનમાં એપેન્ડિક્સ G અને એપેન્ડિક્સ H એટલે કે થિયરી અને પ્રેક્ટિકલ માટેનો સિલેબસ હોય છે. તો એ પૂછાવાના જે મુદ્દાઓ છે એનો સંપૂર્ણ સિલેબસ આપણે કવર કરવાના છીએ. પ્લસ નવા જે છેલ્લે કોરોના પહેલા જે એક્ઝામ્સ બધી ડિક્લેર થઈ એમાં એવી જાહેરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી કે હવે પછીના પ્રેક્ટિકલ્સ છે એ MS ઓફિસ 2013માં લેવાશે. પ્લસ થિયરીમાં પણ એ પૂછાયું. જો કે 2007નું વર્ઝન, 10નું વર્ઝન અને 13નું વર્ઝન ચકાસો તો બહુ ડિફરન્સ નથી મેનુની દ્રષ્ટિએ. એટલે 13 ભણો કે 10 ભણો કે 7 ભણો, થોડા ઘણા બાબતોમાં ફેરફાર હશે. એટલે MS ઓફિસ 2013 એકદમ સરળ ભાષામાં તમને સમજૂતી આપવાના છીએ કે જેથી તમામ મુદ્દાઓ છે એ બહુ સરળતાથી અને સહજતાથી તમને ગળે ઉતરે, તમે આત્મસાત કરી શકો અને એક્ઝામની અંદર તમને જે તે પ્રશ્ન છે એ સીધો તમને નજરમાં આવે એટલે એનો ક્વેશ્ચનનો જવાબ તમને આવડે જ. એટલા માટે જ આ બેચનો આપણે મેક્સિમમ પ્રેક્ટિકલ એપ્રોચ છે એ રાખવાના છીએ કે તમને ઇન્ટરનેટ હોય કે MS ઓફિસ હોય કે જેટલા પણ, કેમ કે કોમ્પ્યુટર પોતે એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, તમને અહીંયા પાવરપોઈન્ટના માધ્યમથી સમજાવી દઈએ એટલું પૂરતું કદાચ ન પણ હોય. એટલે મેક્સિમમ પ્રેક્ટિકલ એપ્રોચ રાખી અને આપણે છે એ ભણાવવાના છીએ. પ્લસ અઠવાડિયે 30 માર્ક્સની ટેસ્ટ રહેશે. આ બાબત તો તમે જાણી ઓલરેડી. બુકની અંદર જે આપણે MCQ જે છેલ્લી એડિશન 5મી છે એમાં છે. પ્લસ આપણે નવી પેટર્ન પ્રમાણે ઘણા બધા ક્વેશ્ચન્સ છે એ અત્યારે ચાલુ છે, ઘણા બધા નીકળેલા છે. આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન ડીપમાં આપણે બેચમાં કરવાના છીએ. એ બેચની અંદર ઇન્ક્લુડેડ છે MCQનું સોલ્યુશન. જેટલા પણ અત્યારે 2200 ક્વેશ્ચન જેવા થશે એ તમામનું સોલ્યુશન થશે. નવા મુદ્દાઓ જે આવે છે જેમ કે કરંટ અફેરના મુદ્દાઓ હોય છે કમ્પ્યુટરની અંદર, જેમ કે સુપર કોમ્પ્યુટર બદલાતા રહેતા હોય છે, નવા પ્રોસેસરને એ બધું શક્તિને તમે જુઓ છો કરંટ અફેરમાં. પ્લસ ઘણી કોઈ નવી એપ્લિકેશન્સ આવતી હોય, સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ટેકનિકલ ક્ષેત્રના આવતા હોય, તો આ બધા જે વર્તમાન પ્રવાહો છે, નવા મુદ્દાઓ જે બેચ દરમિયાન રજૂ થશે એ પણ તમને એનો લાભ મળશે. તો આ છે એમની વિશેષતાઓ છે. લાઈવ લેક્ચરમાં ચેટની પણ સુવિધા છે. ફોર એક્ઝામ્પલ તમને કોઈ ક્વેરી થઈ, કોઈ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ તો સીધો તમે ઓન ધ સ્પોટ ક્વેશ્ચન રજૂ કરો, તમે અહીંયા ક્વેશ્ચન રીડ કરીને તમારો સોલ્યુશન મળશે. ઓફલાઈન ક્વેરીની પણ સુવિધા છે. કદાચ લેક્ચર પૂરો થઈ ગયો, તમે રિવાઇઝ કરો છો લેક્ચરને અને એ દરમિયાન તમારા મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો તો એની અંદર ક્વેરી મૂકવા માટેની પણ વ્યવસ્થા આપણે રાખી છે એપ્લિકેશનની અંદર. તો આ વાત કરી મેં તમને વિશેષતાઓની. અભ્યાસક્રમ તરફ જઈએ. બધાને ખબર છે શું શું ભણવાનું હોય, તેમ છતાં હું તમને જે ભણવાનું છે એ કહી દઉં છું કે પહેલું કોમ્પ્યુટરની પાયાની માહિતી આપણે મેળવશું, પાયાની માહિતી અને પરિચય કે ભાઈ એકચ્યુઅલ આ કોમ્પ્યુટર છે શું, અત્યારે ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે, એટલે કે કોમ્પ્યુટરના ઉપયોગો અને મહત્વ શું છે. ત્યાર પછી આગળ વધશું આપણે એના પ્રકારો, લાક્ષણિકતા અને ખાસિયતો તરફ. આ બધી બાબતો છે એ ઓલરેડી જેને બુક વાંચી છે એને ખબર હશે, પણ હું તમારી સમક્ષ એક રજૂઆત કરું છું કે આવો આપણે સિલેબસ રહેશે. કમ્પ્યુટરના ઇતિહાસમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. ઘણીવાર પેઢીઓ છે, જનરેશન્સ ઓફ કોમ્પ્યુટર, એમાંથી પ્રશ્નો બનતા હોય છે. હાર્ડવેર અને સોફ્ટવેરનો પરિચય પ્લસ હાર્ડવેર અને સોફ્ટવેર આ બંને મુદ્દાઓ છે એ અલગ અલગ સેપરેટ ભણવાના થશે. કેમ કે ઇનપુટ સાધનો, આઉટપુટ સાધનો, સ્ટોરેજ એટલે સંગ્રાહક સાધનો, પ્રોસેસિંગ સાધનો, ફર્મવેર શું કહેવાય, આ બધી બાબતો હાર્ડવેરની અંદર ઇન્ક્લુડ થતી હોય. કયા હાર્ડવેરનું કામ શું હોય, એને કયા નામથી ઓળખવામાં આવે, એની સાથે જોડાયેલા ફૂલ ફોર્મ શું હોય, કાર્ય પદ્ધતિ કેવી હોય, એના ઉપરથી પ્રકારો પૂછાતા હોય. એટલે હાર્ડવેર, સોફ્ટવેર બહુ ડિટેલમાં આપણે ભણવાના છીએ. સોફ્ટવેરની અંદર કેવા પ્રકારના સોફ્ટવેર આવે, સિસ્ટમ સોફ્ટવેર્સ એટલે શું, એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ, પ્રોગ્રામિંગ સોફ્ટવેર એટલે શું, ડ્રાઈવર સોફ્ટવેર એટલે શું, યુટિલિટી સોફ્ટવેર એટલે શું, એપ્લિકેશન સોફ્ટવેર્સ એટલે શું, આ બધા છે એ સોફ્ટવેરના મુદ્દાઓ રહેશે. ત્યાર પછી આપણે મેમરી, યુટ્યુબની અંદર એક મસ્ત મજાનો લેક્ચર મૂકેલો છે,
પણ એના કરતાં પણ વધારે ડિટેલ માહિતી સાથેનો લેક્ચર લાઈવ એપ્લિકેશનમાં જોવા મળશે. કમ્પ્યુટરની મેમરી, બાઇનરી, કોડિંગ ડીકોડિંગ છે, બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન આવે છે, બાઇનરી ટુ ઓક્ટલ, હેક્સાડેસિમલ, આ બધા કન્વર્ઝન, એના માપન કઈ રીતે થાય, કેવા નવા પેટર્ન પ્રમાણેના પ્રશ્નો પૂછાય, મેમરીના સાધનો કયા કયા હોય, એની વિશેષતાઓ શું હોય, એની ગુણધર્મો શું હોય, આ બધી જ બાબતો છે. વોલેટાલિટી, નોન વોલેટાલિટી, રેમના પ્રકાર, આ બધું બહુ વ્યવસ્થિત ડિટેલમાં મેમરીના મુદ્દામાં આવશે. ત્યાર પછી છે નેટવર્કનો પરિચય. કમ્પ્યુટર છે એ તમે તમારા ડેસ્ક ઉપર પડ્યું હોય એક સીમિત એરિયામાં, તો એની અંદર પણ તમે તમારા કમ્પ્યુટરને કોઈ નેટવર્ક સાથે એટેચ કરો ત્યારે એ એક નેટવર્કનો ભાગ બનતું હોય. તો વોટ ઇઝ નેટવર્ક, ત્યાંથી લઈ એટલે કે નેટવર્કનો પાયો ચાલુ કરીને છેક ઇમારત એની પૂરી થાય એડવાન્સ લેવલ સુધીની, આ બધી બહુ ટેકનિકલ ડિટેલ છે. પણ આપણો એપ્રોચ એવો રહેશે કે તમને તમારી ભાષામાં, સરળ ભાષામાં વિથ એક્ઝામ્પલ આ બધી ટર્મ્સ છે એ સમજાવી શકાય. નેટવર્કની અંદર પણ હાર્ડવેર, સોફ્ટવેર આવે. આ કમ્પ્યુટર સિવાયના નેટવર્કના હાર્ડવેર પણ અલગ આવે અને નેટવર્કના સોફ્ટવેર પણ અલગ આવે છે. તો એ બાબતે આ મુદ્દો છે આપણે લેશું, નેટવર્કના હાર્ડવેર અને સોફ્ટવેર. ત્યારબાદ ઇન્ટરનેટ. યાદ રાખજો મિત્રો, નેટવર્ક અને ઇન્ટરનેટ ખાસો એવો તફાવત છે. તો ઇન્ટરનેટનો પરિચય, ઇન્ટરનેટની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ. તમામ બાબતો ઇન્ટરનેટ સાથે જોડાયેલી, અને એમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછે અજાણ્યો નહીં લાગે. આવડે કે ન આવડે તમારી તૈયારી ઉપર ડિપેન્ડ હોય મિત્રો, પણ અજાણ્યો તો નહીં જ લાગે કે આવું મેં પહેલી વાર આવો ક્વેશ્ચન ભાળ્યો છે, એવું તો નહીં જ બને. સિક્યોરિટીનો મુદ્દો બહુ મહત્વનો, છેલ્લી એક્ઝામમાં એ પણ પૂછાયું હતું સિક્યોરિટીની બાબતે. તો આપણે ઇન્ટરનેટ સિક્યોરિટી, કમ્પ્યુટરની સિક્યોરિટી, નેટવર્ક સિક્યોરિટી, આ તમામ સિક્યોરિટીનો અભ્યાસ કરવાનો છે વિગતે. વળી પાછું કહું છું કે ટેકનિકલ ટર્મ છે પણ સરળ ભાષામાં તમને સમજાવશું. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો એક મુદ્દો આવે છે, મલ્ટીમીડિયા શું કહેવાય, આ બધી જ બાબતોનો આપણે પરિચય છે એ મેળવવાનો છે. ઉપરાંત હજી મુદ્દાઓ પૂરા નથી થતા. ઇલેક્ટ્રોનિક ગવર્નન્સ એટલે કે ઈ ગવર્નન્સ અત્યારનું ઉભરતું ક્ષેત્ર છે, અને આવનારા સમયમાં ખાસ કરીને આ કોરોના આવ્યો એટલે ગવર્નન્સના જેટલા પણ કાર્યો છે એ મેક્સિમમ ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય એવા સરકારના પ્રયત્નો રહેશે. અને એના કારણે ઈ ગવર્નન્સ સાથે જોડાયેલી તમામ બાબતો આપણે ભણશું, જેમાંથી પણ ક્વેશ્ચન્સ છે આવતા હોય છે. HTML મિત્રો, આ નવો મુદ્દો આપણે સામેલ કરીએ છીએ લાઈવ બેચમાં. બુકની અંદર થોડો પરિચય આપેલો છે, ક્લાસરૂમમાં પણ આપણે બહુ ઓછું આને ભણાવતા, પણ HTMLના ટેગ વારંવાર પૂછાતા હોય કે નવી લીટી માટેનો ટેગ કયો, નવા પેરેગ્રાફ માટેનો ટેગ કયો, આડી લીટી દોરવા માટેનો ટેગ કયો. તો એનો તમને બેઝિક કન્સેપ્ટ ખબર હોય તો કે વોટ ઇઝ HTML, કોણે બનાવી, એનો ઉપયોગ શું થાય, એ કેવી લેંગ્વેજ છે, એનાથી શું કરવાથી શું થાય, બહુ સરળ છે. અને તમે જ્યારે એનો લેક્ચર ભરશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ તો બહુ ઇઝી છે, HTML આપણી ભાષામાં સરસ છે. તો એ કોઈ અઘરી બાબત નથી, પ્રેક્ટિસ માંગી લેતો વિષય છે. HTML છે. પછી MS ઓફિસ 2013, વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ, આના ઉપર આપણું ફોકસ રહેશે. વર્ડની તમામ સમજૂતી, મેનુ ક્યાં ક્યાં આવે, કેવા કેવા મેનુનો ઉપયોગ શું થાય, શોર્ટકટ કઈ એપ્લાય કરવાની, એની સાથે જોડાયેલા બીજા ફંક્શન્સ કયા, આ બધી જ બાબતો છે વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ તમામે તમામ ડિટેલમાં. પ્લસ ઈમેલ ક્લાયન્ટ તરીકે આઉટલુક, ઇવોલ્યુશન, લિનક્સનું એ પૂછાય છે, પણ આપણે ઇવોલ્યુશનની બધી બાબતો લિનક્સ પરિચયમાં રાખી છે. મિત્રો તમને યાદ અપાવી દઉં કે ગુજરાત સરકારના ધોરણ 9, 10, 11 અને 12ના જે પાઠ્યપુસ્તકો કોઈ તપાસે તો એની અંદર માઇક્રોસોફ્ટના બદલે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આપેલી છે. પ્લસ લિનક્સના ઓપન ઓફિસ એટલે કે જેમ આપણે વર્ડ, એક્સેલ ને પાવર પોઈન્ટ ભણીએ એની અંદર એમાં પણ એના ઓફિસ વર્ઝન આવે છે, જેમ કે રાઇટર હોય, કેલ્સી હોય, ઇમ્પ્રેસ હોય, એ બધા વર્ડ, એક્સેલ ને પાવર પોઈન્ટ છે. તો આ બધી બાબતો જેમ કે પૂછાયેલું છે કે ભાઈ રાઇટરનું એક્સટેન્શન શું હોય, જેમ કે આનું DOCX હોય તો પહેલાંનું ODF હોય, તો એ બધી બાબતો છે એ પૂછાય છે. એટલા માટે આપણે લિનક્સ પરિચય અલગથી કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ વિન્ડોઝ કરતાં કઈ રીતે અલગ છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ્સનો પરિચય આપણે સોફ્ટવેર વિભાગમાં લેવાના છીએ. તો એ બાબત પછી લિનક્સ ક્યાંથી ઉદ્ભવ્યું, કોણે શરૂ કર્યું, યુનિક્સ શું છે, લિનક્સ શું છે, ઓપન સોર્સ કોને કહેવાય, લિનક્સ ફેમિલી શું છે, લિનક્સ ફેમિલીની કેટલી ઓપરેટિંગ સિસ્ટમ છે, કઈ પ્રખ્યાત છે, ગુજરાત સરકારે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી તો એનો પરિચય, કેનોનિકલ લિમિટેડે બનાવી ક્યાંની છે, એનું નામ, એનો અર્થ શું થાય, આ બધી પાઠ્યપુસ્તક બેઝ માહિતી આવતી હોય છે. તો એ છે આપણે લિનક્સ પરિચયમાં મેળવવાના છીએ. પૂછાયેલા અત્યાર સુધીના તમામ પ્રશ્નો
પ્લસ પૂછાઈ શકે એવી મહત્વતા ધરાવતા પ્રશ્નો અને MCQ આ તમામનું સોલ્યુશન તમને બેચમાં મળવાનું છે. પ્લસ છેલ્લો મુદ્દો કમ્પ્યુટર ટેકનોલોજી, વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ. બેચ દરમિયાન જે કાંઈ નવી માહિતી આવશે એનું આપણે આની અંદર ઉમેરો કરતા જશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિષય છે એ કમ્પ્યુટરની મેં તમારી સમક્ષ રજૂઆત કરી. એક તમને ખાતરી આપું છું કે જો તમે આ બેચનું પેકેજ લ્યો છો અને વ્યવસ્થિત 3 મહિના જે કાંઈ સિલેબસ તમારી સામે અહીંયા ભણાવશું, ઉપરાંત જે તમને ડેઇલી કામ આપશું થોડું ઘણું, પ્લસ વીકની ટેસ્ટ આપશો, સોલ્યુશન્સ MCQના કરશો, આટલી બાબત પૂરતી છે મિત્રો. તમારે બીજી કોઈ બાબત કમ્પ્યુટર વિશે સંભાળવાની નહીં રહે. ઇવન ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામમાં કમ્પ્યુટર પૂછાશે. ક્લેરિકલ એક્ઝામમાં 25 માર્ક્સનું ઉદાહરણ હોય, અથવા અમુક એક્ઝામ હોય RMC રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હતી 40 માર્ક્સનું પૂછાયું હતું. તો આ તમામ ક્વેશ્ચન તમારી નજર સમક્ષ આવી ગયા હશે. અને કમ્પ્યુટર વિષય છે મિત્રો, હજી તમને યાદ અપાવી દઉં, જે લોકો બિન સચિવાલય ક્લાર્ક બનવાનું સપનું લઈને બેઠા છે, આ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર એક જ વિષય તારી શકશે. કારણ કે જે વિદ્યાર્થી નક્કી કરીને બેઠો છે કે મારે બિન સચિવાલય ક્લાર્ક અથવા ઓફિસ આસિસ્ટન્ટ બનવું જ છે, એને 200 માર્ક્સનું પેપર નહીં પણ ટોટલ 300 માર્ક્સની એક્ઝામ, જેમાં 25 માર્ક્સ થિયરીના ને 100 માર્ક્સ પ્રેક્ટિકલના એ દેખાતા હોય. હું તમને એટલી શ્યોરિટી આપું છું મિત્રો કે આની અંદર જો MS ઓફિસ આપણે આખું ભણશું, થિયરી બેઝ હશે, પણ તમારે CPT એટલે કે કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જે બીજા તબક્કાની બિન સચિવાલયની પરીક્ષા છે, તો એની અંદર આ MS ઓફિસ કર્યું હશે તો તમને પ્રોબ્લેમ નહીં થાય. એટલે ટોટલ છે એ અંદાજિત 40% માર્ક્સનું વિષયનું ભારણ છે આ કમ્પ્યુટર વિષય રોકીને બેઠો છે બિન સચિવાલય ક્લાર્કમાં. એ દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો વિષય છે. ભલભલા જે કઠણ મુદ્દાઓ છે, તમને એમ લાગે કે આ પથ્થર જેવો મુદ્દો છે, એને આપણે એકદમ સરળ ભાષામાં પીગાળીને તમને પીરસવાનો પ્રયત્ન કરશું. ડેમો લેક્ચર તરીકે તમે યુટ્યુબની અંદર 3 લેક્ચર મૂકેલા છે એ જોઈ શકશો. પ્લસ આની અંદર લાઈવ બેચ આપણે 24 જુલાઈ શુક્રવાર ચાલુ કરી રહ્યા છીએ. સોમ બુધ શુક્ર 3 દિવસ, સમય સવારે 9 થી 11. લાઈવ બેચ કદાચ તમે ન જોઈ શકો, નેટવર્કનો પ્રોબ્લેમ આવ્યો, સામાજિક પ્રસંગોએ જવાનું થયું, ચૂકાઈ ગયું, ઊંઘાઈ ગયું, તો આ બધાનું પણ સોલ્યુશન છે કે લેક્ચર રેકોર્ડેડ પણ તમને મળશે. અનલિમિટેડ ટાઈમ તમે જોઈ શકશો, જ્યાં સુધી તમારી બેચ પૂર્ણ ન થાય ત્યાં સુધી. આ બધી જ સુવિધાઓ આપણે આની અંદર આપી છે. એપ્લિકેશનનો યુઝ કઈ રીતે કરવો એના માટે આપણે ઓલરેડી અલગ વિડીયો મૂકેલો છે, જે તમે જોઈ શકશો. બીજી અલગની માહિતી માટે તમે યુટ્યુબના અભયમ એકેડમી ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરી લો, કે જેથી કોઈ પણ અગત્યની માહિતીની તમને અપડેટ મળે. તો મિત્રો, આ હતો કમ્પ્યુટર વિષય. કમ્પ્યુટરની પેકેજ છે એ આપણે મૂકેલું છે અભયમ લાઈવ એપ્લિકેશનની અંદર. આજે જે હું તમને આ વિડીયોની રજૂઆત કરું છું, અત્યારથી જ તમે આ પેકેજ ખરીદી શકશો. પેકેજ ખરીદવાના 2 માધ્યમો છે. કયા કયા માધ્યમો છે હું તમને ફરીવાર જણાવી દઉં કે પેકેજ તમે ખરીદી શકશો ક્યાંથી, તો કે 2 રીતે પેકેજ અવેલેબલ છે. એક તો તમે તમારા એન્ડ્રોઈડ મોબાઈલની અંદર અભયમ લાઈવ એપ્લિકેશન સર્ચ કરી, ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી, રજિસ્ટ્રેશન કરી અને પછી પરચેજ કરી શકશો. પ્લસ લેપટોપ કે કમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટની સુવિધા છે તો live.abhyamacademy.com ઉપર જઈ પણ તમે પેકેજ ખરીદી શકશો. પેકેજના જે વિડીયો અથવા લાઈવ બેચીસ આવશે એ તમે માત્ર એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકશો મિત્રો. તો આશા રાખું છું કે કમ્પ્યુટર વિષય જે મારા તરફથી તમારા સુધી પહોંચાડવામાં આવશે એનો તમે લાભ લેશો, તમને ગમશે. આ આશા સાથે હું મારું અહીંયા પૂર્ણ કરું છું. અસ્તુ.